ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી માટે યોજાઈ રહેલી આ પરીક્ષામાં સુરત જિલ્લામાંથી 11,299 ઉમેદવારો પરીક્ષા આપશે। સુરત જિલ્લામાં કુલ 61 પરીક્ષા કેન્દ્રોના 575 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી માટે ટેટ અને એચએસ મીન્સ 2024 યોજાયેલી પરીક્ષાનું પ્રથમ સત્ર સવારે 10:30 થી બપોર 1 વાગ્યા સુધી યોજાશે, જેમાં પ્રશ્નપત્ર 1 અંતર્ગત ભાષા ક્ષમતાની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે બીજું સત્ર બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે, જેમાં પ્રશ્નપત્ર 2 અંતર્ગત વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે। પેપર લીકની ઘટનાઓને પગલે ઉમેદવારોમાં પણ પરીક્ષાની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે। જોકે પરીક્ષા પારદર્શક અને ગેરરીતિ વિના યોજાય તે માટે ડીઈઓ કચેરી અને વહીવટીતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા અને સ્પેશિયલ સ્કોટની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રહે તે માટે તંત્ર એલર્ટ મોડ ઉપર છે। હવે જોવાનું રહેશે કે હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષા કોઈપણ ગેરરીતિ વિના સંપૂર્ણ પારદર્શક રીતે પૂર્ણ થાય છે કે નહીં। જી, આપનું નામ? મારું નામ ચૌધરી પ્રિયાબેન દિલીપભાઈ છે। હું હમણાં હાલમાં માંડવીથી સુરતમાં વનિતા વિશ્રમ સ્કૂલમાં ટાટ એચએસની એક્ઝામ આપવા માટે આવ્યા છે, મેન્સની। હમણાં તૈયારી અમારી 2-3 વર્ષથી ચાલુ છે। એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આ વર્ષે અમે નીકળી જઈએ અને એક્ઝામ જે લેવાય છે તેમાં કોઈ પણ કૌભાંડ નહીં થાય અને કાર્ય સારી રીતના સંપન્ન થાય એવી અમે ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ। કેટલા વર્ષથી તૈયારી કરો છો, શું કહેશો? 2-3 વર્ષથી તૈયારી કરીએ છીએ સર।